हेलो बच्चों, क्या हाल चाल? बढ़िया। जो छेल्ले આપણે કોણીય વેગ વિશેની માહિતી લીધી કે જ્યારે પણ આપણે એવું કહીએ કે દ્રઢ પદાર્થ ચાપ ગતિ કરતો હોય ત્યારે આપણે એક તેનો વેગ જેને આપણે કહીએ કોણીય વેગ, અને એ કોણીય વેગનું જે સૂત્ર છે જો યાદ કરીએ આપણે તો कोणीय वेग जेने આપણે ओमेगा कहीए तो ओमेगा નું सूत्र છે d θ/dt અને कोणीय वेग અને રેખીય વેગ વચ્ચેનો આપણે સંબંધ પર લીધેલો છે કે ઓમેગા v ઓમેગા r જે આપણે કહીએ તેનો અદિશ સંબંધ, बराबर ने? तो अदिश संबंध छे v ओमेगा r અને જો આના જ વચ્ચેનો આપણે હવે સદિશ સંબંધ કહીએ તો સદિશ સંબંધ થશે v ઓમેગા ક્રોસ r. ઓકે, એટલે જેમાં આપણે ઓમેગાની દિશા, તો ઓમેગાની દિશા માટે ખાસ કહીએ છીએ કે જે દિશામાં પદાર્થ પરિભ્રમણ કરતો હોય તે દિશામાં જમણા હાથની આંગળીઓ વાળીએ તો અંગૂઠો જે દિશામાં હોય તે દિશામાં કોણીય વેગની દિશા હોય. ધારો કે આપણે અહીંયા કોઈ પણ એક તકતી વિચારીએ તો આ જે તકતી છે એ આ એક પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને કંઈક આ દિશામાં ફરે છે, ત્યારે જે દિશામાં ફરે છે એ દિશામાં આપણે આંગળીઓ વાળીએ તો ઓમેગાની દિશા ઉપર તરફ છે તેવું કહી શકાય. ઓકે, એટલે સુધી આપણે કરેલું છે. હવે અહીંયા આપણે જેમ રેખીય વેગમાં રેખીય પ્રવેગ હોય છે, એટલે કે વેગના ફેરફારનો દર આપણે પ્રવેગ કહીએ છીએ, તો અહીંયા છે આપણે ઓમેગા એટલે કે કોણીય વેગ, તો કોણીય વેગના ફેરફારનો સમય દર શું કહી શકાય? તેનો કોણીય પ્રવેગ. એટલે આપણે એક કોણીય પ્રવેગ વિશે સૌપ્રથમ માહિતી લેવી છે. તો કોણીય પ્રવેગને આલ્ફા વડે દર્શાવો. જેમ રેખીય પ્રવેગ એ કહીએ છીએ એ જ રીતે કોણીય પ્રવેગ એટલે આલ્ફા. તો આલ્ફાને પણ સદિશ એટલે કે પ્રવેગ, કોણીય પ્રવેગ પણ સદિશ રાશિ છે. તો જેમ પ્રવેગ માટે કહીએ છીએ dv/dt, તો કોણીય પ્રવેગ માટે કહી શકાય dω/dt. કોણીય વેગના ફેરફારનો સમય દર એટલે થશે કોણીય પ્રવેગ. આલ્ફા dω/dt. હવે આલ્ફાનું મૂલ્ય તો મળશે આનાથી. હવે એની દિશા એ સદિશ છે તો દિશા કઈ બાજુ? તો કોણીય વેગની દિશા અને કોણીય પ્રવેગની દિશા બંને એક છે. ઓકે, એટલે કે આલ્ફા અને કોણીય વેગની દિશા એક છે. જે દિશામાં પદાર્થ પરિભ્રમણ કરતો હોય તે દિશામાં આપણે જમણા હાથની આંગળીઓ વાળીએ તો આપણે અંગૂઠો જે દિશામાં રહે ઉપર, તો ત્યારે આપણે તેને કોણીય વેગ અને કોણીય પ્રવેગ બંને એક જ દિશામાં. જમણા હાથની આંગળીઓ વાળીએ કોણીય વેગની દિશા જોઈતી હોય તો પણ આ જ અંગૂઠાની દિશા, અને કોણીય પ્રવેગની દિશા જોઈતી હોય તો પણ આ જ આપણે આલ્ફાની દિશા લઈ શકાય. જે દિશા જોઈતી હોય ઓમેગા અને આલ્ફાની દિશા બંને એક જ છે. ઓકે, કેમ કે આપણે આલ્ફા dω/dt કહીએ છીએ. હવે અહીંયા આપણે જો કોણીય વેગનો એકમ કેવો હોય તો થીટા એટલે ખૂણો છે, તો એનો એકમ રેડિયનમાં હોય તો રેડિયન પર સેકન્ડ કહી શકાય. તો અહીંયા આલ્ફાનો જે એકમ છે તેના માટે અહીંયા આપણે લખીએ આલ્ફાનો એકમ, તો આલ્ફાનો એકમ કહી શકાય રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે, કેમ કે રેડિયન પર સેકન્ડ અને પાછું સેકન્ડ આવશે તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આમ ઓમેગાનો એકમ યાદ રાખો રેડિયન પર સેકન્ડ, તો આલ્ફાનો કોણીય પ્રવેગ એટલે આલ્ફા નો એકમ થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, એટલે આટલી વસ્તુ આપણે લેવાની છે. હવે અહીંયાથી જો હવે આપણે આગળ વધીએ આટલી વસ્તુ લખી લેવાની.
ઓકે, હવે અહીંયાથી આપણે આગળ વધીએ તો જવું છે આપણે બળની ચાક માત્રા માટે, એટલે કે જેને કહી શકાય ટોર્ક. ટોર્કને કહેવાનું બળની ચાક માત્રા. બળની ચાક માત્રા એટલે જ ટોર્ક અને ટોર્ક એટલે જ બળની ચાક માત્રા. તો હવે અહીંયા આ બળની ચાક માત્રા અથવા તો ટોર્ક ની જરૂર શું કામ પડે છે? તો જે આપણે એવું કહીએ કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડીએ તો બળ લગાડતા તે પદાર્થ આગળ એટલે કે રેખીય ગતિ કરે છે. તો રેખીય ગતિ માટે જવાબદાર પરિબળ છે બળ. ઓકે, હવે જો પદાર્થને આપણે ચાક ગતિ કરાવવી હોય તો ચાક ગતિ કરાવવા માટે પણ બળની જરૂર પડશે. બરાબર છે? તો ચાક ગતિ માટે એટલે કે પરિભ્રમણ કરી ગતિ કરાવવા માટે જરૂરી જે બળ છે તેને કહી શકાય ટોર્ક. એટલે કે રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે ચાક ગતિમાં તે ભાગ જે છે ટોર્ક ભજવે છે એવું કહી શકાય. ધારો કે આપણે એવું વિચારીએ કે આ કોઈ પણ આપણી પાસે એક દ્રઢ પદાર્થ છે. ઓકે, અને અહીંયા આ તમને એની અક્ષ દર્શાવી કે આ એની અક્ષ છે, એ અક્ષને અનુલક્ષીને ફરે છે. તો ધારો કે આપણે અહીંયા તેના પર બળ લગાડીએ તો આ પદાર્થ જે છે પરિભ્રમણ ગતિ કરે છે. ઓકે, આ પરિભ્રમણ ગતિને અત્યારે આપણે કહીએ ચાક ગતિ. તો તેના બધા જ કણો જે છે આ કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરે છે એવું કહી શકાય. ઓકે, તો હવે આ જે કાંઈ પણ ચાક ગતિ છે તેની અંદર અહીંયા હું જે બળ લગાડું છું એ બળને અહીંયા કહેવાનું બળની ચાક માત્રા એટલે કે ટોર્ક. કે અહીંયા જે બળથી ચાક ગતિ થાય છે તેને ટોર્ક કહેવાય. બીજું આપણે એક્ઝામ્પલ આપીએ કે ધારો કે કોઈ પણ દરવાજો છે. આ દરવાજો વિચારીએ, બરાબર, કે આ દરવાજો છે તો દરવાજો હંમેશા તેના મિજાગરા એટલે કે જ્યાંથી જોડાયેલો છે તે ભાગ આપણે આ વિચારીએ. હવે આ દરવાજાને આપણે ઓપન કરીએ અને ક્લોઝ કરીએ તો એ ફરે છે અહીંયાથી. તો આ થશે તેની પરિભ્રમણ અક્ષ. આ દરવાજો આખો ફરી શકે, આપણા ઘરનો જ દરવાજો તે આખો ફરતો નથી પરંતુ અડધો તો ફરશે જ. ઓકે, કે આપણે એને ઓપન અને ક્લોઝ તો કરીએ જ છીએ. તો ધારો કે અત્યારે આ ક્લોઝ પરિસ્થિતિ છે એમાંથી આપણે તેને ઓપન કરીએ એટલે આ રીતે અને ક્લોઝ કરીએ તો આ રીતે. ઓકે, તો આ અક્ષને અનુલક્ષીને તે પરિભ્રમણ કરે છે. હવે આપણે આ દરવાજો ખોલવા માટે તમે પણ આનો એક્સપેરિમેન્ટ જાતે કરી શકો કે એ દરવાજો ખોલવા અથવા બંધ કરવા માટે આપણે બળ લગાડવું પડશે. બળ ક્યાં લગાડીએ છીએ આપણે? હેન્ડલ પર. ઓકે, કે જ્યાં હેન્ડલ છે અહીંયા. હવે એ હેન્ડલ જે છે એ આપણો જે મિજાગરો છે જ્યાંથી જોડાયેલો છે એના એક્ઝેક્ટ ઓપોઝિટ પાર્ટમાં જ જોડે છે. બરાબર, ત્યાં જ જોડાયેલો. આખા દરવાજામાં બીજે ક્યાંય કેમ નથી? હંમેશા જે હેન્ડલ છે એના છેડા પર જ શું કામ હોય, વચ્ચે કેમ નહીં? તો એનો જવાબ એવો કહી શકાય કે જ્યારે પણ આપણે એનો સ્થાન સદિશ એટલે જ્યાં આપણે એને ગતિ કરાવી છે, આ આખો દ્રઢ પદાર્થ છે એને આપણે ચાક ગતિ કરાવી છે. ઓકે, આ પ્રકારની ગતિને આપણે ચાક ગતિ કહીએ છીએ. તો એને આપણે ચાક ગતિ કરાવી છે. હવે ચાક ગતિ માટે આપણે બળ લગાડશું. તો એ બળ જે છે એ કઈ જગ્યાએ લાગે છે અને કઈ દિશામાં લાગે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાક ગતિ માટે જવાબદાર બળ બસ એટલે જ ટોર્ક. તો એ કઈ જગ્યા પર લાગે છે અને કઈ રીતે લાગે છે એ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. તો હવે અહીંયા આપણે વિચારીએ તો જ્યારે પણ તમે આ જે મિજાગરા છે ત્યાં બળ લગાડશો અથવા તેની નજીક બળ લગાડશો તો દરવાજો ખુલશે? ટ્રાય કરજો. અથવા તો બંધ કરવાને ટ્રાય કરજો. તો તમારે ખૂબ જ વધુ બળ લગાડવું પડશે. કદાચ ખુલશે અથવા તો બંધ થશે ત્યારે વધુ બળ લગાડવું પડશે. પછી એક વિચાર કરો કે સેન્ટર પર, દરવાજાના સેન્ટર પર બળ લગાડો તો
મિજાગરાની પાસેની કમ્પેરિઝનમાં જો વચ્ચે બળ લગાડશો તો એ થોડું બળ ઓછું લગાડવું પડશે ખોલવા અથવા બંધ કરવા માટે, અને જ્યાં હેન્ડલ છે ત્યાં તમે બળ લગાડો તો એ બળ સૌથી ન્યૂનતમ હશે. આમ જો તેનું અંતર વધારે હોય, એટલે જે અક્ષને અનુલક્ષીને ફરે છે ત્યાંથી જ્યાં બળ લગાડીએ છીએ તેનું અંતર વધારે હોય તો એ ઓછા બળથી વધુ કાર્ય થઈ શકે, જે આને આપણે પરિભ્રમણ ગતિ કરાવીએ છીએ. બરાબર. અને એ બળ પણ હંમેશા આપણે લંબ રીતે, એટલે ખોલવા માટે આપણે આ રીતે બળ લગાડી અને બંધ કરવા માટે આપણે આ રીતે બળ લગાડીએ છીએ. ઓકે, તો આમ ચાપ ગતિ માટે જવાબદાર જે બળ છે તેને ટોર્ક કહી શકાય. તો પહેલો પોઈન્ટ કહી શકાય કે ચાપ ગતિ માટે જવાબદાર બળ એટલે જ ટોર્ક, અથવા તો કહીએ બળની ચાપ માત્રા. અને આ ટોર્કનો સિમ્બોલ છે આ રીતે લખવાનો ટોર્કને, જે ગ્રીક સિમ્બોલ છે જેને વચાય ટાઉ. આ રીતે વચાય ટાઉ, બોલવાનું ટાઉ, ટોર્ક ટાઉ. ચલો હવે આપણે કોઈ પણ અક્ષ વિચારીએ, જે આપણે કહીએ x y અને z અક્ષ. અત્યારે આપણે ટોર્ક જે છે કોઈ પણ દ્રઢ પદાર્થના કોઈ એક કણ માટે વિચારીએ, પછી આખા દ્રઢ પદાર્થ માટે પણ વિચારીશું. તો ધારો કે આ કોઈ પણ કણ છે p કણ, એ દ્રઢ પદાર્થનો કણ છે અને ઉદ્ગમ બિંદુથી તેનું અંતર જે છે, એટલે કે જેનું સ્થાન સદિશ એ r છે. હવે એના પર આપણે ચાપ ગતિ માટે કંઈક આ દિશામાં બળ લગાવીએ. ચલો, તો આ દિશામાં કંઈક આપણે બળ લગાવીએ છીએ. તો હવે r અને f વચ્ચેનો ખૂણો, તો r અને f વચ્ચેનો ખૂણો આ ન કહેવાય. આગળ આપણે સદિશ સંબંધોમાં ભણી ગયા છે કે જ્યારે પણ બંને બળોને પૂંછ એક જ બિંદુ પર હોય ત્યારે બંને વચ્ચેનો ખૂણો બની શકે અથવા તો દર્શાવી શકાય. એનો મતલબ કે r જે છે એને આપણે જો એ જ દિશામાં લંબાવીએ તો આપણી આ r ની દિશા થશે, આ f ની દિશા છે, તો આ થયો બંને વચ્ચેનો ખૂણો. યાદ આવે છે? સદિશ સંબંધોમાં ચેપ્ટર નંબર 4 ની અંદર આ વસ્તુ છે. ઓકે, કે જ્યારે પણ આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવો હોય તો આપણે બંનેની પૂંછ એક જગ્યા પર હોય એ સ્વરૂપે જ દોરવું પડે. યાદ કરો કે ધારો કે કોઈ પણ આ a સદિશ હોય, આ આપણો b સદિશ છે, તો અહીંયા આપણે ખૂણો નહીં દર્શાવતા a અને b વચ્ચેનો, એને આપણે આગળની દિશામાં લંબાવીએ છીએ અને પછી કહીએ છીએ કે આ a અને b વચ્ચેનો ખૂણો. અથવા તો b ને આપણે અહીંયા આ બાજુએ સદિશને શિફ્ટ પણ કરી શકાય. તો જો આપણો આ સદિશ હોય b, તો અહીંયા થશે a અને b વચ્ચેનો ખૂણો, એ જ થશે આ a અને b વચ્ચેનો ખૂણો. ઓકે, તો અહીંયા r અને f વચ્ચેનો ખૂણો થશે આ થીટા. ત્યારે ટોર્ક ની જો આપણે વ્યાખ્યા કેવું હોય તો ટોર્ક tau is equal to હંમેશા લખાશે r cross f, એટલે કે સદિશ r અને સદિશ f વચ્ચેનો સદિશ ગુણાકાર, ક્રોસ ગુણાકાર એટલે આપણે કહીએ છીએ સદિશ ગુણાકાર. તો ટોર્ક tau is equal to r cross f. હવે આ r cross f કઈ રીતે આવે છે એની કોઈ સાબિતી નથી, આ ડાયરેક્ટ સ્વીકારવાનું, આ એનું સૂત્ર જ છે. બરાબર છે? તો ટોર્ક tau is equal to r cross f, એટલે કે r અને f વચ્ચેનો સદિશ સંબંધ એટલે જ થશે ટોર્ક tau. ટોર્ક tau is equal to r cross f. હવે એનું મૂલ્ય જોઈતું હોય તો મૂલ્યને આપણે સિમ્પલ આ સ્વરૂપે લખી શકાય અથવા તો માનાંકમાં સદિશ કહીએ છીએ, અને મૂલ્ય કરીએ તો આપણે કહીએ r f
sin θ. હવે આ જ જે છે તેને હું ખાસ સ્વરૂપે લખી શકું તો r r sin θ f. કેમ કે આ મૂલ્ય છે તો મૂલ્ય માટે r f sin θ ને આપણે આગળ લખીએ તો r sin θ f લખી શકાય. તો એના માટે આ જે આપણે કહીએ છીએ r sin θ f, તો પહેલા આપણે બળની જે કાર્યરેખા છે એને આપણે લંબાવીએ. ઓકે, અને અહીંયાથી ઉદ્ગમ બિંદુમાંથી આપણે તેનો એક લંબ દોરીએ, એટલે કે આ બળની જે કાર્યરેખા છે એનો લંબ. ધારો કે આ જે છે O થી M એ બળની જે કાર્યરેખા છે તેના પરનો લંબ છે. ઓકે, તો હવે OM જે છે એ કેટલું થશે? તો આ થીટા હોય તો આ પણ થીટા થશે. તો આકૃતિ પરથી શું કહી શકાય? આકૃતિ પરથી ત્રિકોણ OMP માટે sin θ નો આપણે ઉપયોગ કરીએ તો sin θ આ 90 નો ખૂણો છે એટલે આ એનો કર્ણ થઈ જશે. આ થીટાની સામેની બાજુ, તો sin θ એટલે સામેની બાજુ અને કર્ણ એટલે OP. તો sin θ OM upon OP, O થી P એટલે R થશે. તો OM શું કહી શકાય? R sin θ. અને તો R sin θ OM શું છે? તો કે બળની કાર્યરેખા પરનો લંબ. જે દિશામાં બળ હોય એ દિશાને આપણે લંબાવીએ તો એ બળની કાર્યરેખા કહેવાય. કે આ દિશામાં બળ લાગે છે એને આગળ અથવા તો પાછળ લંબાવી શકાય. અને જે દિશા આપણે લંબાવીએ છીએ બળની છે તો બળની કાર્યરેખા કહી શકાય. તો OM એ R sin θ થયું. એનો મતલબ ઉપરના સૂત્ર પરથી શું કહી શકાય? OM F R sin θ ની જગ્યા પર આપણે OM મૂકીએ તો હવે OM એટલે શું થયું? એવું કહી શકાય કે ઉદ્ગમ બિંદુથી બળની કાર્યરેખા પરનો લંબ. બરાબર છે? OM એટલે લંબ થશે. તો R sin θ એટલે R નો લંબ સદિશ કહી શકાય. R નો લંબ સદિશ, તો OM ને આપણે R લંબ પણ કહી શકાય. ઓકે, આ જે છે R ને R લંબ કહી શકાય ઇન્ટુ F. એનો મતલબ કે બળનું મૂલ્ય અને બળની દિશામાંનો લંબ એટલે થશે ટોર્ક, જેને કહેવાય બળની ચાક માત્રા. એટલે કે બળનું મૂલ્ય એટલે આ F અને ગુણાકાર શેનો છે? તો કે બળની દિશામાંનો લંબ એટલે કે R નો બળની દિશામાંનો લંબ. તો જે સ્થાન સદિશ છે એનો બળની દિશામાંનો લંબ છે એ બંનેનો ગુણાકાર. તો લંબ અંતર પણ કહી શકાય કે R નું બળની કાર્યરેખા પરનું લંબ અંતર. બળની દિશામાંનો લંબ એવું ના કહેવું હોય તો એને બીજા શબ્દોમાં કહી શકાય કે બળનું મૂલ્ય અને ઉદ્ગમ બિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. કેમ કે બળની કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર એટલે જ થઈ જશે R લંબ, એટલે જ R sin θ. તો આને જ કહી શકાય હવે બળની ચાક માત્રા. એટલે બળની ચાક માત્રા એટલે જ ટોર્ક અને એટલે જ બળનું મૂલ્ય અને બળની કાર્યરેખા પરનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર. તો આ થયું ટોર્ક. હવે ટોર્કની દિશા માટે તો જો ટોર્કની દિશા આપણે જોવી હોય તો R થી F આપણે જમણા હાથની આંગળીઓ વાળવી પડે. તો આ થયો આપણો R ની દિશા અને આ F ની દિશા. R થી F ની દિશા પર આપણે જમણા હાથની આંગળી
આંગળીઓ વાળીએ તો આ r થી f જમણા હાથની આંગળીઓ વાળીએ તો ટોર્ક આપણને કઈ લંબ દિશામાં મળે છે એવું કહી શકાય. તો P બિંદુ પર ટોર્ક જે છે એ કઈક બહારની દિશામાં છે એવું કહી શકાય. અને જો આ રીતે સમતલમાં હોય કે r આ બાજુએ f આ બાજુએ r થી f કરીએ તો ઉપર તરફ ત્રિપરિમાણમાં વિચારીએ કે r આ બાજુએ છે f કઈક આ બાજુએ લાગે છે r થી f કરીએ તો ઉપર તરફ. આ પરિસ્થિતિ મુજબ આપણે પુસ્તકના પાનાને લંબ બહારની દિશામાં કહી શકાય. તો આ થયું ટોર્ક વિશે એટલે કે બળની ચાક માત્રા વિશે માહિતી, જેમાં ટોર્કનું સૂત્ર છે r ક્રોસ f. f ક્રોસ r ક્યારે પણ કહી શકાય નહીં, ખાસ યાદ રાખવું. જે ખબર જ છે a ક્રોસ b અને b ક્રોસ a સમાન નથી, એટલા માટે જ ટોર્ક τ r ક્રોસ f મૂલ્ય r f sin θ, જેમાં r sin θ એટલે બળથી અથવા તો ઉદ્ગમ બિંદુથી બળની કાર્યરેખાનું અંતર લંબ અંતર થશે. એ આપણે સાબિત કરીએ તો બસ બળનું મૂલ્ય અને તેનું લંબ અંતર એ જ થશે બળની ચાક માત્રા એટલે જ ટોર્ક. ઓકે, ચલો આ જ રીતે હવે આજે આપણે ટોર્કની સાથે સાથે એક કોણીય વેગમાનની પણ માહિતી મેળવવી છે. તો આ વસ્તુ જે છે વિડિયો સ્ટોપ કરી અને લખી લો. ચલો લખી લીધું. હવે આપણે એક માહિતી બીજી લેવી છે કોણીય વેગમાન માટે. જેમ રેખીય વેગમાન છે એ જ રીતે આપણે કહીએ કોણીય વેગમાન. તો કોણીય વેગમાનને આપણે L વડે દર્શાવીએ. અહીંયા પણ એક કણ માટે વાત કરીએ પછી દ્રઢ પદાર્થ માટે પણ વાત કરીશું. ચલો તો હવે કોણીય વેગમાન માટે આપણે પરિસ્થિતિ મુજબ અહીંયા આપણે જે ત્રણ અક્ષો વિચારેલી છે એ જ મુજબ કહીએ x y અને z અક્ષ. ધારો કે આ કોઈ પણ કણ P કે જેનો ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ છે એ આ અને આ જે છે કણ તેનો વેગ કંઈક આ દિશામાં છે. આપણે એવું કંઈક વિચારીએ ચલો કે આ જે છે તેનો વેગ અત્યારે કંઈક આ દિશામાં છે, આ દિશામાં તે જાય છે. ઓકે, તો વેગ અને તેનું વેગમાન પણ એ જ દિશામાં કહી શકાય. ઓકે, અને આની દિશાને જો આપણે આગળ લંબાવીએ તો આ થશે બંને વચ્ચેનો ખૂણો. તો જેમ આપણે ટોર્ક કહીએ છીએ r ક્રોસ f, તે જ રીતે જો કોણીય વેગમાન કહેવું હોય તો કોણીય વેગમાન L કહી શકાય r ક્રોસ p, એટલે કે સદિશ r ક્રોસ સદિશ p. તો r અને p ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે. આ p એટલે રેખીય વેગમાન થશે. તો r ક્રોસ p ટોર્ક τ r ક્રોસ p, તેનું મૂલ્ય લઈએ તો થશે rp sin θ. અને એમ પણ કહી શકાય કે r sin θ p. ઓકે, તો હવે r sin θ, તો જેમ આપણે વેગ અથવા તો વેગમાનને એની પાછળની દિશામાં લંબાવીએ અને આ પાછળની દિશામાં તેના ઉદ્ગમ બિંદુથી દોરેલો લંબ OM, તો એ પણ લંબ અંતર થશે. સમજાય છે? આકૃતિ પરથી શું કહી શકાય કે ત્રિકોણ OMP માટે ફરી જો sin θ યાદ કરો તો sin θ એટલે સામેની બાજુ OM અને આ લંબ છે. તો OM r થઈ જશે એનો કર્ણ, એટલે કે OM એટલે શું થશે r sin θ. તો r sin θ ની જગ્યાએ OM, તો કોણીય વેગમાન L શું કહી શકાય OM * p. તો OM શું છે તેનો લંબ અંતર. તો શું કહી શકાય કે વેગમાન એટલે કે વેગમાનનું મૂલ્ય અને ઉદ્ગમ બિંદુથી
વેગમાનનું લંબ અંતર, તો ઉદ્ગમ બિંદુથી વેગમાનનું લંબ અંતર થશે, તો વેગમાનનું મૂલ્ય અને તેનું લંબ અંતરનો ગુણાકાર એટલે કોણીય વેગમાન અથવા વેગમાનની ચાક માત્રા. જેમ ટોર્કમાં શું કીધું છે આપણે, ટોર્ક એટલે બળનું મૂલ્ય અને ઉદ્ગમ બિંદુથી તેનું લંબ અંતર, તો તેને બળની ચાક માત્રા કીધું. ઓકે, તો ટોર્ક અથવા બળની ચાક માત્રા, તો એ કોણીય વેગમાન અથવા તો વેગમાનની ચાક માત્રા કહી શકાય. તો ઇઝ ઇક્વલ ટુ જ આપણે કહી શકીએ કે વેગમાનની ચાક માત્રા. ઓકે, સમજાય છે? તો આ તો કોણીય વેગમાન વિશે માહિતી, જેમાં આ સૂત્ર ખાસ યાદ રાખો કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p. ટોર્ક એટલે r ક્રોસ f, કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p, એનું મૂલ્ય થશે rp sin θ. હવે બંને માટે આપણે એક કોમન વિચારીએ કે આપણું ટોર્કનું સૂત્ર છે r ક્રોસ f. ઓકે, અને કોણીય વેગમાન છે r ક્રોસ p, જેમાં મૂલ્ય કહીએ છીએ આપણે rf sin θ, અને આનું મૂલ્ય થશે rp sin θ. ચલો હવે અહીંયા આપણે વિચારીએ કે આજ આપણે કીધું છે કે આપણો દરવાજો છે. ઓકે, એને આપણે ચાક ગતિ કરાવવા માટે બળ જરૂરી છે. બળ કઈ રીતે કઈ દિશામાં લગાડીએ છીએ એનું ઇમ્પોર્ટન્ટ આપણે વિચારીએ. તો અહીંયા જો θ 0 હોય, આપણે એવું કહીએ કે જો θ 0 મતલબ કે r અને f વચ્ચે, તો આપણે કહીએ છીએ જો અહીંયા દેખાશે આ r અને એના પર બળ એ જ દિશામાં લગાડીએ આપણે આમ, એટલે કે જે હેન્ડલ છે એના પર તમારે કઈ દિશામાં બળ લગાડવાનું, તો તમારો આ દરવાજો છે, તમે અહીંયા ઊભા છો અને આ હેન્ડલ એને ખોલ અથવા તો બંધ કરવા માટે તમે આ રીતે બળ લગાડો છો. એમ નહીં, હેન્ડલ તમે જ્યાં ઊભા છો તમારી તરફ ખેંચો તો દરવાજો ખુલશે? નહીં ખુલે, હેન્ડલ તૂટી જશે. એટલું બધું બળ ના લગાડતા કે હેન્ડલ તૂટી જાય. હા, બાકી બધું પછી ખર્ચ મારા પર ના આવે કે આ તો સર શું શીખવાડે છે, આ ક્યાં સર નવા આવ્યા છે કે આ બધા હેન્ડલ તોડે છે ઘરે. એને ફક્ત તમારે થોડું ખેંચવાનું. તમે જ્યાં ઊભા છો બરાબર છે, પણ કઈ રીતે, r જે છે એ દિશામાં. પછી એ રીતે નહીં કે તમે આમ ક્રોસ ઊભા હો અહીંયા અને અંદર અહીંયા જ્યાં ખેંચો તો એ આવશે જ. r જે છે એટલે જે તમે આ મિજાગરો છે ત્યાંથી એક અહીંયા લાઈન દોરવાની દરવાજા પર, અને એ જે લાઈન આવે એ જે હેન્ડલ છે એને આ રીતે બળ લગાવો, આમ આ રીતે ખેંચો. દરવાજો બંધ હોય અને જે હેન્ડલ છે આ રીતે નથી ખેંચવાનું, તો એ એના વચ્ચે ખૂણો થયો r અને f વચ્ચે. સમજાય છે હું કઈ રીતે કહું છું કે આ રીતે પરિસ્થિતિ છે, આ અને બળ પણ એ જ દિશામાં, તો એ દિશામાં લગાડશો તો દરવાજો ખુલે અથવા તો બંધ ન થાય. કેમ કે r અને f ની દિશા એક જ થઈ, θ 0 કરવાનો, તો θ 0 ક્યારે થશે, આ r છે એ જ દિશામાં બળ લગાડો તો શું થશે, ટોર્ક લાગતું નથી, એ ચાક ગતિ નહીં કરે. ઓકે, તો અહીંયા 0 હોય અથવા 180 હોય. 180 મતલબ હવે તમે એવું કરો કે આ જે છે એને આ રીતે બળ લગાવો અંદર તરફ, એટલે હેન્ડલ છે ને થોડું ધક્કો મારો, પણ પછી આ રીતે ધક્કો નથી લગાવવાનો, તો r અને f વચ્ચે તો ખૂણો બનશે. જે પરિસ્થિતિમાં છે જે r તમે વિચારો એને લંબરૂપે બળ લગાડો આમ, તો એ ક્યારેય પણ ગતિ કરશે નહીં, ચાક ગતિ પરિભ્રમણ ગતિ નહીં થાય. ઓકે, તો θ 0 હોય, 180 હોય અથવા તો r જે છે એ 0 હોય, મતલબ બળ લગાડવાનું. ક્યાં બળ લગાડવાનું, બીજા ગ્રાફ પર જ બળ લગાડો કોઈ પણ દિશામાં. બરાબર છે, દરવાજો ખુલશે અથવા તો બંધ થશે નહીં. બીજા ગ્રાફ આમ ખેંચો, દરવાજો ખુલશે નહીં, બીજા ગ્રાફ પર જ બળ લગાડો લંબ દિશા, થશે
નહીં. તો r 0 હોય કે θ 0 હોય કે 180 હોય ત્યારે ટોર્ક હંમેશા 0 હોય. બળની ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જશે. એટલા માટે જ કહીએ છીએ કે બળ કઈ દિશામાં અને ક્યાં લગાડીએ છીએ. અહીંયા ત્રણેય પરિસ્થિતિમાં આપણે બળ લગાડીએ છીએ. અહીંયા દિશા જરૂરી છે. કઈ દિશામાં બળ લગાડીએ છીએ? r અને f ની દિશા એક જ હોય તો તેની ચાક ગતિ થતી નથી. એ જ રીતે જો આપણે r નું મૂલ્ય 0 હોય એટલે કે બીજા ગ્રહ પર જેથી ફરે છે ત્યાં જ બળ લગાડીએ તો એ ફરશે નહીં, ત્યારે ટોર્કનું મૂલ્ય 0. એ જ રીતે અહીંયા પણ કહી શકાય કે જો θ 0 હોય અથવા તો 180 હોય ત્યારે કોણીય વેગમાન 0 હોય. ઓકે, તો બંને પરિસ્થિતિ જે છે એ વિચારી શકાય. હવે એમાં જ કોણીય વેગમાનની અંદર જ આપણે જો થોડા આગળ જઈએ તો આ જે છે વિડિયો પોઝ કરી અને લખી લો આટલી વસ્તુ. ઓકે, હવે આ જ કોણીય વેગમાનમાં આપણે થોડું આગળ જવું છે અને એક નવો સંબંધ ધારવો છે. તો કોણીય વેગમાન આપણે કહીએ છીએ L r cross p. ચલો હવે આ સમીકરણનું આપણે સમય સાપેક્ષ વિકલન કરીએ. તો અહીંયા r અને p બંને જે છે એ ચલ રાશિ છે. તો ચલ રાશિમાં વિકલનમાં ગુણાકારનો નિયમ આવશે. તો વિકલનમાં ગુણાકારનો નિયમ એટલે એવું કહેવાનું કે પહેલાનું વિકલન બીજું એમ જ અને પછી પહેલું એમ જ અને બીજાનું વિકલન, એક પછી એક વિકલન કરવાનો આ ગુણાકારનો વિકલન માટેનો નિયમ છે. ઓકે, તો હવે અહીંયા એવું કહીએ કે સમય સાપેક્ષ વિકલન લેતા તો જો આનું સમય સાપેક્ષ વિકલન હોય તો dl/dt કહીએ. ઓકે, હવે આ ગુણાકારના નિયમમાં એવું કહેવાનું કે પહેલાનું વિકલન એટલે કહીએ dr/dt અને બીજું એમનું એવું છે બે ભૌતિક રાશિ હોય અને તેનું વિકલન આવતું હોય જે બંનેમાંથી એક પણ અચળ ન હોય. અચળ હોય તો આપણે તેને એમનેમ જ રાખીએ છીએ, વિકલન કરતા નથી. પરંતુ બંને બદલાતું હોય, r બી બદલાતું હોય, p બી બદલાય, બંને ભૌતિક રાશિ બદલાય છે ત્યારે વિકલન માટેનો નિયમ છે કે એક પછી એક વિકલન કરવું, એક એમને મૂકવું બીજાનું વિકલન પ્લસ હવે r એમનું એમ છે ઇન્ટુ એટલે કે ક્રોસ dp/dt. પહેલાનું વિકલન બીજું એમ છે પ્લસ બીજું એમ જ પહેલાનું વિકલન, પરંતુ બંનેના સ્થાન છે એ ચેન્જ કરવાના નથી. આપણે આનું વિકલન કરીએ ક્રોસ p એની જગ્યા પર જ છે આ એમને રાખીએ ક્રોસ dp/dt. સ્થાન બંનેના એક જ છે, r નું સ્થાન r ક્રોસ p સ્વરૂપે જ છે. ઓકે, પરંતુ dr/dt સ્થાન સદિશ નું સમય સાપેક્ષ વિકલન મતલબ સ્થાનાંતર થયું, સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે થશે વેગ. ઓકે, અને આ dp/dt વેગમાનનું સમય સાપેક્ષ વિકલન એટલે થશે બળ. ઓકે, તો dp/dt એટલે બળ છે. તો અહીંયા dl/dt આ થશે v cross p plus r cross f. હવે અહીંયા વિચારો v અને p તો વેગ અને વેગમાન વચ્ચેની દિશા એક જ છે. વેગ અને વેગમાનની દિશા એક જ છે અને આની વચ્ચેનો ખૂણો છે 0. એટલે અહીંયા જે થીટા આવશે એ તો 0 છે અને sin 0 sin થીટા આવશે, sin 0 નું મૂલ્ય 0 હોય એટલે આ નીકળી જશે. ઓકે, તો હવે અહીંયા શું કહી શકાય? તો dl/dt r cross f. આ તો 0 થઈ જશે કેમ કે vp sin થીટા ક્રોસ હટાવવું હોય, મૂલ્ય લખવું હોય તો vp sin થીટા લખવું. થીટા વેગ અને વેગમાન વચ્ચેનો સંબંધ, વેગ અને વેગમાન તો એક જ દિશામાં હોય, લા મૂલ્ય થઈ જશે આખું 0. તો વધશે r cross f. r cross f શું હોય?
ટોર્ક તાપ, તો dl/dt is equal to તાપ, એટલે કે ટોર્ક તાપ is equal to dl/dt, એટલે કે ટોર્ક એ કોણીય વેગમાનનો વિકલન થશે અથવા તો કોણીય વેગમાનના ફેરફારનો સમય દર જે f is equal to dp/dt જેવું છે. રેખીય વેગમાનના સમય દર ફેરફારનો સમય દર એટલે બળ, તો કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે ટોર્ક, બંને સૂત્ર જે છે એક સમાન જેવા જ છે. એટલે જે આપણે આગળ રેખીય ગતિ માટે ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 3 અને 4 ની અંદર, અને એ જ બધા સૂત્ર અહીંયા રિપીટ થશે, ફક્ત તેના સિમ્બોલ બદલાય છે. તો f is equal to dp/dt, તો τ is equal to dl/dt. બળ એ રેખીય ગતિ માટે જવાબદાર છે, તો ટોર્ક એ ચાલ ગતિ માટે જવાબદાર છે. તો સૂત્ર જે છે તો આમ કહી શકાય કે આ જે છે એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું સ્વરૂપ છે, કેમ કે આ ન્યૂટનની ગતિનો બીજા નિયમ છે. f is equal to dp/dt, બસ તો એ જ આનું બીજું સ્વરૂપ કહી શકાય ચાલ ગતિ માટે, તો τ is equal to dl/dt. તો આ થયું આપણે એક કણ માટે વિચારી. નેક્સ્ટ ની અંદર આપણે કણોના તંત્ર વિશેની ચર્ચા કરીશું.